કમોસમી વરસાદથી રાજ્યમાં 42 લાખ હેક્ટરમાં નુકસાન થયું છે। કમોસમી વરસાદથી 16,000 ગામોમાં નુકસાન થયું છે। એસડીઆરએફના નિયમોની ઉપર જઈને ટોપ અપ કરીને સહાય ચૂકવાશે। જરૂર પડે તો કેન્દ્ર સરકાર પાસે સહાય માંગવામાં આવશે। તે અંગે સીએમ નિર્ણય લેશે। ત્યારે ખેડૂતોને આ વખતે જે સહાય ચૂકવવાની છે તે એસડીઆરએફના નિયમોથી ઉપર જઈને સહાય ચૂકવવામાં આવશે। જરૂર પડે તો કેન્દ્ર સરકાર પાસે પણ સહાય માંગવામાં આવશે। આ સહાય અંગે મુખ્યમંત્રી નિર્ણય લેવાના છે। કમોસમી વરસાદથી રાજ્યમાં 42 લાખ હેક્ટરમાં નુકસાન થયું છે, ત્યારે કમોસમી વરસાદથી 16,000 ગામોમાં નુકસાન થયું છે। ત્યારે ખેડૂતોને નુકસાન ન જાય તે પ્રકારે સહાય ચૂકવાશે અને જે રીતે ખેડૂતો હાલમાં મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે તેમને મુશ્કેલીમાંથી બહાર લાવવા માટે આ સહાય આપવામાં આવશે। કારણ કે આ વખતે ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે અને જે રીતે તૈયાર પાક હતો તે જ વખતે કમોસમી વરસાદ આવવાના કારણે ખેડૂતોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। લગભગ 42 લાખ હેક્ટરથી પણ વધારેમાં 16,000 ગામથી પણ વધારે ગામોમાં પ્રાથમિક અંદાજ મુજબ નુકસાન એ ખૂબ મોટા પ્રમાણમાં થયું છે અને આનો અહેવાલ પણ રાજ્ય સરકાર પાસે ધારાધોરણ પ્રમાણે એસડીઆરએફ કેન્દ્રની સરકાર આપશે। બાકીનું ટોપ અપ એ ખેડૂતને બેઠો કરવા માટે રાજ્યની સરકાર સ્ટેટ બજેટમાંથી આપશે। રાજ્યની સરકાર જ્યારે જે કરવું પડશે, ચાહે કેન્દ્ર સરકાર પાસે ડોઝરની વાત હોય, ચાહે રાજ્ય સરકારે ટોપ અપ વધારવાનો હોય, માનનીય મુખ્યમંત્રી શ્રી એ તમામ નિર્ણયો લઈ રહ્યા છે અને લેશે। આપણે જાણ પણ કરી છે।